બરાબર છે મારે ને Well, we have in the studio Kajal Vashish, the actress. If I'm not wrong, Rowdy Rathod થી તમે બોલિવૂડમાં શરૂઆત કરેલી and she is right here with me in the studio. I got called for an audition at SLB, Sanjay Leela Bhansali house, and Prabhu Deva sir was directing it. They were like कि okay थोड़ा सा South Indian face types कोई लड़की हो तो. The whole process took like 15 to 20 minutes. Blink of an eye, after 7 days I'm on set. અને હવે તમારી ફિલ્મ આવી છે Full Stop. Yes. How is the response? You will see women like charged. અને એ લોકો છે હા બરાબર છે મારે મારે ને અને એ લોકો બહાર આવે ને એટલા મને આશીર્વાદ આપ્યા છે ને કે ના આજની સ્ત્રીને આજની દીકરીઓને એટલું સ્ટ્રોંગ બનવાની જરૂર છે. રેડિયો સિટી 91.1 પર અમદાવાદની સવાર આજે કોની સાથે પડી રહી છે? વેલ, આઈ હેવ સમબડી રિયલી સ્પેશિયલ જેમણે આખા ભારતને આત્મસાત કર્યું છે. કારણ કે મૂળ કોઈ બીજું સ્થાન છે, જન્મ કોઈ બીજી જગ્યાએ થયો છે, કામ કોઈ ત્રીજી જગ્યાએ થઈ રહ્યું છે અને કમ્પ્લીટ રિપ્રેઝન્ટેશન ઓફ ઇન્ડિયા એવું તમે કહી શકો. વેલ, વી હેવ ઇન ધ સ્ટુડિયો કાજલ વશિષ, ધ એક્ટ્રેસ, જેમણે 2012માં આઈ થિંક ઇફ આઈ એમ નોટ રોંગ રાઉડી રાઠોડથી તમે બોલિવૂડમાં શરૂઆત કરેલી એન્ડ શી ઇઝ રાઇટ હિયર વિથ મી ઇન ધ સ્ટુડિયો. હાય કાજલ, હેલો, વેલકમ ટુ રેડિયો સિટી. થેન્ક યુ સો મચ. સો જે મેં હમણાં વાત કરી કે જન્મનું મૂળ સ્થાન કોઈ બીજી જગ્યાએ, બિલોંગ ટુ સમ અધર ફેમિલી અને પછી વર્કિંગ ઇન ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી, સ્ટેઇંગ ઇન મુંબઈ. કેન યુ પ્લીઝ એક્સપ્લેન અસ? આ છે ને ભારત ભ્રમણ છે. ઓકે. એઝ અ આર્ટિસ્ટ મને લાગે છે કે મારું જન્મ ભ્રમણ કરવા માટે જ થયું છે. એટલે આખું ઇન્ડિયાનું એક પરિચય અને ત્યાં જીવન જીવવાની જે મજા છે એ હું મન કદાચ લખાવીને આવી છું. એટલે અમે મૂળ રાજસ્થાનના મારવાડી બ્રાહ્મણ અને પછી અમને ગુજરાત બોર્ડર એકદમ નજીક ટચ થાય એટલે હાફ ફેમિલી અહીંયા ને હાફ ફેમિલી પાલનપુર ડીસા બાજુના. એટલે કલ્ચર લેંગ્વેજ બધું મિક્સ હોય. ઓકે. અને મારા પપ્પા ચેન્નઈ જતા રહ્યા ત્યાં કામ કરવા, બિઝનેસ કરવા. એટલે મારો જન્મ તો ચેન્નઈનો છે. પછી ત્યાં સ્કૂલ કોલેજ બધું પતાવીને હું બોમ્બે આવી ગઈ કે મારે કંઈક ડિફરન્ટ કરવું છે મારી લાઈફમાં, લગ્ન નથી કરવા. એટલે કેમ ટુ બોમ્બે. અને એ પછી જ્યારે એક્ટિંગનું, થિયેટરનું મેં કામ શરૂ કર્યું એના લીધે હું આખો ગુજરાત ફરી છું. એટલે ભુજ, રાજકોટ, ભરૂચ, ભાવનગર, બનાસકાંઠા, પાલનપુર, સુરત, બરોડા, અમદાવાદ, બધું જ, કોલકાતા. અને એઝ આર્ટિસ્ટ આઈ થિંક દેટ ઇઝ વન થિંગ દેટ યુ નો કીપ્સ યુ અલાઇવ ઓલ્સો. કે તમે આટલા બધા લોકોને મળો છો, આટલા બધા કેરેક્ટર્સને મળો છો ને, તમને કંઈક ને કંઈક જીવનમાં આપતા જ જાય છે બધા લોકો. સો વોટ ડુ યુ ટ્રુલી રિપ્રેઝન્ટ? લાઈક તમે રાજસ્થાનની વાત કરી, ગુજરાતની વાત કરી, મહારાષ્ટ્રની વાત કરી, ચેન્નાઈની વાત કરી. વોટ ડુ યુ ટ્રુલી રિપ્રેઝન્ટ? ઇન્ડિયા, ભારત, ભારત કી બેટી. क्या बात है. So you said theatre and acting. So when you shifted to Mumbai, maybe કોઈ વિચાર સાથે શિફ્ટ થયા હશો, or you were very clear from the beginning કે એક્ટિંગ કરવી છે? ના, એવું કશું જ નહોતું વિચાર્યું. અને આઈ વોઝ અ બેન્કર. આઈ હેવ ડન કોર્પોરેટ સેક્રેટરીશિપ, કોર્પોરેટ લો, and I used to work for Citibank corporate section. Oh wow. So I worked in Citibank for 2 years and હું ત્યાં બી એ જ કરતી હોઉં છું. મારી ટીમનું જે કલ્ચરલ ઇવેન્ટ આવે એમાં પરફોર્મ કરતી હોઉં, અવોર્ડ્સ લાવતી હોઉં. એટલે પછી આ મૂકી દીધું. મેં કહ્યું કંઈક રિયલ લાઈફમાં કરીએ. પછી જર્નલિઝમ કર્યું. અને અમારા ડીજી હતા, એમને કહ્યું કે યુ લુક વેરી ગુડ ઓન કેમેરા, યુ હેવ કેમેરા પ્રેઝન્ટ, સ્ક્રીન પ્રેઝન્ટ, યુ શુડ ટ્રાય એક્ટિંગ. કે હું તો કોઈને નથી ઓળખતી, હું શું એક્ટિંગ ટ્રાય કરીશ? તો એ મારી જોડે આવ્યા, એમને મને પોર્ટફોલિયો ક્યાં કરાવવાનો બતાવ્યું. પછી એક બે લોકલ જે કોર્ડિનેટર્સ હોય એમના કોન્ટેક્ટ્સ આપ્યા કે તું તારું જર્ની સ્ટાર્ટ કર. એ સહેલી નથી બટ તું સ્ટાર્ટ કર. અને ત્યાંથી પછી ધીરે ધીરે કામ કરતા કરતા નાનું કરતા ગુજરાતી થિયેટરમાં એન્ટ્રી મળી. અને એ બી મારી લેંગ્વેજીસના કારણે કે હું સાઉથ ઇન્ડિયન તામિલ બોલી શકું છું. એટલા માટે એક એવો રોલ હતો જેમાં એ જે કામવાળી બાઈ છે એ મરાઠી, તામિલ અને ગુજરાતી મિક્સ બોલે છે. એવું કંઈક મસ્ત ફની કેરેક્ટર હતું, કોમેડી હતું. એટલે એન્ડ
I started working in Gujarati theatre. એટલે when I came to Bombay, there was no such plan કે મારે actor બનવું you છે. started your acting journey with a Gujarati theatre, એવું કહી શકાય? હા, એકદમ. So what was your first play? My first play was બદલાતા ચહેરા with Amit Trivedi ma'am. અચ્છા. અને કમલેશ મોતા sir was the director. He is no more. God bless him. But એમના અંડર હું ટ્રેન થઈ છું. અને એ જે તમારું ઘડતર થઈ જાય ને when you're doing theatre, it is next level. I know, right? અને It's so true. હા, અને તમને જે આજે કંઈક મને એક્ટિંગનું અડધું બી આવતો હોઈશ કે હું જે કોન્ફિડન્ટ ફીલ કરું છું એ થિયેટરના લીધે ફીલ કરું છું. અને આનું બધું ક્રેડિટ શ્રેય જે બી હોય એ થિયેટરના છે, રંગભૂમિના છે. Absolutely. So many a times I tell so many people, even for radio also, it is very true when people ask us, if I want to be in radio, what should I do? Yeah. And I always tell them, do theatre. Yeah. It teaches you so many things and it shapes your personality in a manner that you would not have imagined. Yeah, true. So wonderful. So then Thank how you. did your Bollywood journey started? And then you did many things in South also. Yeah, so after doing theatre with Ami ma'am and lot of Manoj Joshi sir के साथ मैंने play किए हैं. I did theatre with Bhavan's Kala Kendra and lot of great actors. Yeah. Okay, and then while I was doing theatre, I got called for an audition at SLB, Sanjay Leela Bansali House, and since Prabhu Deva sir was directing it, they were like कि okay, थोड़ा सा South Indian face types कोई लड़की हो तो, and at that point of time I had a little bit of accent also. Because I just come from Chennai. So I went for an audition. He saw my pictures and I was locked. Like it was the whole process took like 15 to 20 minutes. Oh, okay. Yeah. So you were the face they were exactly looking for. And I can say that, કામ થઈ yes. ગયું. Totally. આમ થઈ ગયું કે હું ગઈ, એમને મળી, એમને મેં કહ્યું કે હું શું કરું છું અને હું ક્યાં મેં કોલેજ કરી, શું ભણતી હતી અને આવું બધું મેં સર જોડે વાતો કરી. બસ આટલું જ હતું અમારું પરિચય. અને ત્યાં સુધી તો એમને નક્કી કરી લીધું કે ઠીક છે, આ જ છોકરી છે, શી ઇઝ ધ વન. અને blink of an eye, after 7 days I'm on set doing that Chammak Challo Chel Chavili, that song. Wow. And Saroj Khan ma'am ઉભા છે, Shabina Khan ma'am છે, Akshay sir છે, all the all the top A-listers I'm working with. Yeah. So એ તમારી જીવનનું સૌથી first experience જ્યારે આવું થાય ને, so you're learning from the best. Absolutely. Okay, your slate is very clear. And when you go to such a set, you learn the professionalism that they have, that they carry for such big films. Yeah. And such dedication. એટલે મજા આવે તમને. So from that film, then 3G with Neil Nitin Mukesh happened. But most of it happened because somebody saw me working on some set and they saw, this girl is good, sincere. इसको बुला लो. And all my casting has happened Like that only. Like that only. Right. કે 2-3 દિવસમાં શૂટ છે, અરે પેલી જે એક્ટર છે ને એને બોલાવી લો, એ સારું કામ કરશે. And they have called me and just like that. All right. So Gujarati film industry, you did your first film ભલે પધાર્યા. Yeah. અને હવે તમારી film આવી છે Full Stop. Yes. So how did Gujarati films happen to you? Both of my directors saw my work online on Facebook and As you approached mentioned, me. Yeah, તમારું as I કામ mentioned. જોઈને. હા. મનીષ સર જોડે મેં એક ad કરેલી છે પહેલા. Okay. So he knew that my working style and હું શું છું ને શું નહીં. And એ કોઈ બહુ આમ ફેમિનાઇન બટ બહુ આમ સટલ ફેમિનાઇન કેરેક્ટર શોધતા હતા. એન્ડ મારું પર્સનાલિટી ઇન रियल लाइफ इज वेरी टॉम बॉयश. तो ये कि काजल ये है, मुझे पता है तू कर लेगी, बट you need to work a little on it. Yeah. Because सर मुझे टाइम दो. I was at Vrindavan when I got call for this audition. અને ત્યાં કંઈક જલ્દીમાં કંઈક ઓડિશન કરીને આપ્યું એમને કે આ છે, બટ પેલા રાઇટર ભાઈએ કે સાંભળ્યું કે કંઈક એમને મજા ના આવી તો એ મુકાઈ ગયું. પછી એમના મગજમાં હું જ હતી. એટલે મનીષ સરે મને પાછો કોલ કર્યો કે કાજલ તું આ ગઈ બોમ્બે વાપસ? મેં કહ્યું હા સર હું આવી ગઈ છું. કે પાછું ફરીથી તું ઓડિશન આપીશ મને? મેં કહ્યું હા બનાવી આપો, ઓડિશન બનાવવામાં શું છે, આજે અને ઘરે જ છું હું, બનાવી આપો. અને મેં ગુજરાતીમાં પ્રોપર ઓડિશન કપડાં જે એમના જોતા હતા એ પ્રમાણે કરી આપ્યું કે હા ઓકે છે કે.
એમને જે જોતું હતું પછી એના ઉપર અમે વર્ક કર્યું, Yeah. કારણ કે મારી જે પર્સનાલિટી છે બહુ આમ અગ્રેસિવ અને સ્પોર્ટી અને ટોમ બોયસ છે, જે ફૂલ સ્ટોપમાં છે. Yeah, that I was about to say that it suits your character in full stop. અને જમકુનું જે કિરદાર હતું એ બહુ આમ સૌમ્ય, પ્રેમાળ, આમ નાજુક બટ યુ નો ક્યુટ ગર્લ, વેરી વેરી ફેમિનાઇન, અને એ મારા માટે ચેલેન્જિંગ હતું. એ મારા માટે ચેલેન્જિંગ હતું. બટ આઈ ગોટ ધીસ, એન્ડ ઇવન ફૂલ સ્ટોપ આઈ ગોટ બિકોઝ આઈ એમ ટ્રેન્ડ ઇન મિક્સ માર્શલ આર્ટ્સ. એન્ડ એક સાંજે હું ને મારા ટ્રેનર આમ શૂટ કરીને આમ રેન્ડમ વિડીયો મૂક્યો, કોઈ ઇન્ટેન્શન નહીં, બસ આમ પ્રેક્ટિસ કરતા હતા કે સારું કિક આવે છે અને સારી પંચોસ આવે છે. એટલે 10-15 સેકન્ડની હશે કંઈ કે, તો અમે ફેસબુક પર મૂકી. આ પેલી રીલ જોઈને જેકી સરે મને મેસેજ કર્યો કે વી આર ડુઈંગ સમ એક્શન ફિલ્મ વિથ 3 ગર્લ્સ, વુડ યુ બી ઇન્ટરેસ્ટેડ? ઓફ કોર્સ, એના માટે જ તો હું ટ્રેન કરી રહી છું મારા જીવનમાં. બિકોઝ અક્ષય સર જોડે તમે જો ને તમને આમ માર્શલ આર્ટ્સની અને ફાઇટની આમ મજા પડી જાય. રાવડી રાઠોડ વોઝ ફૂલ એક્શન. કરેક્ટ. મને ત્યારે વિચાર્યું કે યાર મને આવું એક્શન કરવા મળશે કોઈ દિવસ, એન્ડ આઈ સ્ટાર્ટેડ ટ્રેનિંગ. So maybe you manifested for it and the film happened to Totally, I would say that. અને જે તમારી જોડે સ્કિલ હોય ને એઝ એક્ટર, તમને એ યુઝ કરવા મળે ને ફિલ્મમાં, એની મજા જ નેક્સ્ટ લેવલ છે, અલગ છે. એન્ડ ઇટ વોઝ લાઈક યુ નો ડ્રીમ કમ ટ્રુ મારા માટે. સો આઈ સેડ યસ, ટોટલી. આઈ વેન્ટ, હર્ડ ધ નરેશન, અને મારો શું રોલ છે, બીજાનો શું રોલ છે, બધું સમજીને પછી આઈ સેડ યસ ટુ ધ ફિલ્મ. Wow. Yes. So, you know, એકદમ ફૂલ ઓન એક્શન મોડમાં દેખાય છે એ ફિલ્મની અંદર. 3 લીડ કેરેક્ટર, ધ ફિમેલ કેરેક્ટર્સ. યુ સેડ યુ હેડ અ લોટ ઓફ ફન ડુઈંગ ધ ફિલ્મ, બટ હાઉ ઇઝ ધ રિસ્પોન્સ, યુ નો, વેન યુ આર ગોઈંગ આઉટ, મીટિંગ પીપલ આફ્ટર વોચિંગ ધ ફિલ્મ? What is their feedback? Their feedback is, one, they are very thrilled. કે એ લોકોમાં એક ઉત્સાહ આવી જાય છે. End of the film, you will see women like charged, you know, there is this energy છે એ લોકોમાં. અને બીજી વસ્તુ, while we are watching the film, I am watching the audience. કારણ કે મેં તો ફિલ્મ જોઈ લીધી છે, તો હું તો ઓડિયન્સને જોઉં છું. અને એ લોકો છે, હા બરાબર છે, મારે ને અને આવી જ હોવું જોઈએ, આજની છોકરીને આવું જ હોવું જોઈએ. અને એ લોકો બહાર આવે ને એટલા મને આશીર્વાદ આપ્યા છે ને કે ના, આજની સ્ત્રીને, આજની દીકરીઓને એટલું સ્ટ્રોંગ બનવાની જરૂર છે. કારણ કે આજે આપણે એમ્બિશિયસ બની ગયા છીએ કે મારે આ કરવું છે, મારે કામ કરવું છે, મારે જે બી કરવું છે જીવનમાં, ટ્રાવેલ કરવું છે, ફરવું છે, મારા રીતે જીવવું છે. એના માટે આપણે સશક્ત થવાની પહેલા જરૂર છે. અને કારણ કે આવા પ્રસંગો બધી જ જગ્યા બને છે. દરેકે સ્ત્રીએ મોલેસ્ટેશન ડિફરન્ટ ડિગ્રીઝ એક્સપિરિયન્સ કર્યા જ હશે. રાઈટ. સો વેન દે આર વોચિંગ ઇટ, દે આર રિયલાઇઝિંગ ઇટ કે હા, this has happened to us. અને હું મારી દીકરીને ટ્રેન કરી દઈશ કે એટલીસ્ટ એ તો સશક્ત છે. કરેક્ટ. તો આવો એક અનુભવ જ્યારે આમ લેડીઝ, જેન્ટ્સને પણ આમ જે આવે છે, પુરુષો, એમને પણ બહુ ગમે છે. ને એમને બી એવું થાય છે કે ના યાર, મારી 6 વર્ષની છોકરી છે, એને ટ્રેનિંગ અપાઈ દઉં, અને મારું છોકરું જ્યાં બી જાય સેફ હોય, એના માટે મારી છોકરીને રેડી કરી દેવાની છે. એટલે એમને જ્યારે બધા હું એન્જોય કરતો જોઉં છું ને, I think it is a big success as actor, as a whole team for us. કારણ કે ફિલ્મ એન્ટરટેનમેન્ટ છે, બટ એના થ્રુ એક મેસેજ, કોઈના જીવનમાં કંઈક સારું બદલાવ આવે, કંઈક કન્સ્ટ્રક્ટિવ બદલાવ આવે, that is the bigger goal. Absolutely. તો એ અત્યારે હું જ્યારે જોઉં છું, થિયેટર વિઝિટ માટે જઈ રહી છું હું, અને ત્યાં જે પ્રેમ મળે છે, I am totally blessed. બસ એ દિલ મેં બસાઈને લઈ જઈશ મુંબઈ. કારણ કે એ અમારી મહેનત સફળ લાગે છે જ્યારે તમે લોકોને જોવો ને કે હા, એ સહી કે આવું જ હોવું જોઈએ. એટલે મારું ફર્સ્ટ પ્રશ્ન એ જ હોય છે કે ફિલ્મ જોયા પછી કાલથી કોને દોડવાનું મન થાય છે કે કાલથી હું રનિંગ માટે જઈશ. અને મોટા ભાગે બધાનો હાથ ઉપર જ હોય છે. અને એ જે આપણે એન્કરેજમેન્ટ
એન્કરેજ કરી શકીએ સ્ત્રીઓને, નથિંગ લાઈક ઇટ. Absolutely. Yeah. So let's talk about Gujarati film industry as whole. Okay. This year has been amazing in terms of જેટલી પણ હિસ્ટ્રી રહી છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની. We have got our first film Lalo જેને 100 crores cross Magical. કર્યા. Absolutely. And you know, I always say that 5-10 વર્ષ પહેલા એવી ચર્ચા ચાલતી હતી કે now in which direction film industry we have started making urban હા. Gujarati films, પણ કઈ દિશામાં જશે? I think it has got a direction now. Yeah. So what do you think, how is going to be the future? What kind of films would you like to do in Gujarati? In terms of industry going in a direction, I think અત્યારે લાલોએ બેન્ચમાર્ક સેટ કરી દીધી. Yeah. ઠીક છે કે ઇટ્સ પોસિબલ. ઠીક છે, ઇટ્સ પોસિબલ કે Yeah. જ્યારે તમારી મહેનત, તમારું એફર્ટ, એ લોકોએ ગિવઅપ નથી કર્યું. દિવાળીમાં આવી હતી, વચ્ચે એમને ડ્રોપ મળ્યું, એક્સપિરિયન્સ કર્યું, એ લોકોએ બહુ સ્ટ્રગલ કર્યું, અને એના પછી એમને જે પુશ મળ્યું છે, ઇટ હેપન્ડ બિકોઝ એ લોકોએ ગિવઅપ નથી કર્યું. Right. એન્ડ ઇટ ઇઝ અ બિગેસ્ટ ચેલેન્જ. અત્યારે લોકો ફિલ્મ બનાવી દે પણ રિલીઝના માર્કેટિંગના જે પૈસા વહીવટ નથી થતા લોકોથી, એ મોટું ચેલેન્જ છે. Okay, and everybody is a newcomer Yeah. in that industry. So Correct. they have this inspiring story and they have inspiring example કે તમે જે મહેનત કરશો તો તમને ફળ મળશે. તમને ફળ મળશે જ. કૃષ્ણ સદા સહાય કૃષ્ણ તે. સદા સહાય તે એ કરી બતાવ્યું. Right. અને I think I give hats off to the entire team. એ લોકોએ give up નથી કર્યું. મોટા ભાગે લોકો શું કરતા હોય છે કે 1-2 એફર્ટમાં ન થાય તો મૂકી દે છે લોકો પ્રોજેક્ટ કે હા ઠીક હે જોઈએ હવે નથી થતું કે વોટ એવર. બટ એ લોકોએ નથી મૂક્યું એન્ડ દે હેવ સેટ એ બેન્ચમાર્ક. સો અત્યારે બધા જ આવું એસ્પાયર કરે છે કે હું ના મારે બી 100 કરોડ કમાવા છે, 100 કરોડ ફિલ્મ બનાવી છે. અને એટલા માટે અત્યારે લોકો ઇન્વેસ્ટર્સ બી ઇન્ટરેસ્ટેડ થઈ ગયા છે. Right. નાવ એ ગ્રોથ હશે, એ બહુ સુપર રીતે ગ્રોથ હશે ગુજરાતી ઇન્ડસ્ટ્રી અને ફિલ્મો. અને ટેલેન્ટ તો છે જ. સારા કરેક્ટ ટેલેન્ટ ને કરેક્ટ બજેટ મળી જાય ને, એ જરાક રમત ભગવાન તમે સેટ કરજો. કારણ કે દેટ ઇઝ ટ્રિકી કે રાઈટ ફિલ્મને બજેટ મળી જાય કે રાઈટ ટીમને બજેટ મળી જાય, દેટ ઇઝ વેરી ટ્રિકી. બટ ઇટ ઇઝ શેપિંગ એટ નેક્સ્ટ લેવલ નાવ. Superb. એન્ડ આઈ એમ થ્રિલ્ડ કે હું એવા સમયમાં જોડાઈ છું Yeah. જ્યારે એનું સ્વર્ણકાલ just શરૂ શરૂ થયું થયું છે. છે. Wow. અને અત્યારે સ્કોપ વધશે. Yeah, of યુ નો course. કે કઈ રીતનું એક્સપેરિમેન્ટલ બી કરવું હોય કે કઈ નવું સબ્જેક્ટ લાવવું હોય તો એ લોકો અત્યારે કરશે, ગભરાશે નહીં. So what kind of films would you like to do in Gujarati? આઈ થિંક આઈ એમ એન એક્ટર. જે રોલમાં મને પરફોર્મ કરવા મળે, એ ભલે રોમેન્ટિક ફિલ્મ્સ હોય કે એક્શન ફિલ્મ હોય, બટ મારા માટે રોલ હોવું જોઈએ એવું વિચ સેટિસ્ફાઈઝ માય ક્રિએટિવ કીડા. ઓકે, બિકોઝ દેટ્સ વોટ વી આર હિયર ફોર. Correct. And yeah, I mean, if you see all my roles, I am different in terms In of every look, film, performance yeah. in every film. So I want to do something new as actor in every film, and that's what I'm looking for. Yeah, Yeah. wonderful, Thank wonderful. you, All thank the you. best, Kajal. Thank you so Thank much, you Pooja. very much for coming down to Radio City Studio. Thank you. And all the best Thank for you. the film જે અત્યારે ચાલી રહી છે Full Stop. I hope કે લાલોની જેમ એ પણ 100 crore benchmark achieve અરે, કરે જય, very thank you. soon, and you know this becomes a routine for the industry. So Yeah. we all will grow together. as an Absolutely, industry. absolutely. We are in this together, all of us. So, Jai Shri Krishna. Jai Shri Krishna. Radio City.